ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે। ચલો તો આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 2 શીખવાની ક્રિયામાં આગળના ટોપિક તરફ જઈએ। છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે કારક અભિસંધાનના પ્રયોગ વિશે સમજ્યા અને કારક અભિસંધાનની પદ્ધતિ દ્વારા કેવી રીતે શિક્ષણ મેળવી શકાય છે એ મુદ્દા વિશે સમજ્યા। એમાં આપણે સ્કિનરે આપેલા પ્રયોગનું બરાબર વર્ણન જોયું, સાથે સાથે એના જે મુખ્ય મુદ્દાઓ હતા એ મુદ્દાઓ વિશે આપણે ખ્યાલો વિશે સમજવાની કોશિશ કરતા હતા, એટલે કે મૂળભૂત ખ્યાલોની માહિતી, જેમાં આપણે વિદ્યાર્થી મિત્રો પ્રબલન અને એક વિલોપન વિશે સમજ્યા। આજે આપણે ત્રીજું ઉદ્દીપક સામાન્યીકરણ પ્રકારના ખ્યાલ વિશે સમજણ મેળવીશું। જે રીતે શાસ્ત્રીય અભિસંધાનમાં, કયા અભિસંધાનમાં? આગળ જે સૌપ્રથમ ભણ્યા શાસ્ત્રીય અભિસંધાનમાં ઉદ્દીપક સામાન્યીકરણ જે છે એ જોવા મળે છે। શું? ઉદ્દીપક સામાન્યીકરણ જોવા મળે છે। એવી જ રીતે કારક અથવા તો કાર્યાત્મક અભિસંધાનમાં ઉદ્દીપક સામાન્યીકરણ જોવા મળતું નથી। સામાન્ય રીતે આવું છે। કારણ શું? કારણ એ છે કે કારક અભિસંધાન જે છે માં સમગ્ર સ્કિનરની જે પેટી બનાવવામાં આવી છે એ એક જ ઉદ્દીપકીય પરિસ્થિતિ છે। કારણ શું કે આમાં સામાન્યીકરણ નહીં જોવા મળતું ઉદ્દીપકનું? કારણ કે કારક અભિસંધાનમાં સ્કિનર જે પેટી જે છે એ એક જ ઉદ્દીપક ઉપર આધારિત છે, એક જ ઉદ્દીપકની પરિસ્થિતિ છે। અને સામાન્ય રીતે આમ જોવા જઈએ કે રોજબરોજના જીવનમાં કારક અભિસંધાનમાં પણ ઉદ્દીપકનું સામાન્યીકરણ થવાના ઉદાહરણો જોવા મળે છે। તો એ સમજાયું। અહીં સ્કિનરની પેટીની વાત કરી, સ્કિનરે જે પ્રયોગ કર્યો એમાં ઉદ્દીપક સામાન્યીકરણ જોવા મળતું નથી કારક અભિસંધાન, પરંતુ કારક અભિસંધાનને સામાન્ય જીવનમાં જોઈએ, રોજબરોજના જીવનમાં જોઈએ તો ત્યાં જોવા મળે છે। એનું ઉદાહરણ તમને સમજાવું। રોજબરોજનું ઉદાહરણ, દાખલા તરીકે એક બાળક રમકડા સાથે રમતું હોય, બાળક રેગ્યુલર રમકડા સાથે રમે છે, તમે એનું રમકડું લઈ અને એક જગ્યાએ સંતાડી, વિદ્યાર્થી મિત્રો તમે બાળક પાસેથી રમકડું લઈ જ્યારે તમે એને સંતાડી દો છો ત્યારે બાળક તે રમકડું શોધવાનો પ્રયત્ન કરે છે અને બાળક જે જગ્યાએ તમે રમકડું સંતાડ્યું છે એ જગ્યાએથી રમકડું શોધી કાઢે છે। ઓકે, સમજો। આ રમકડું છે, આ બાળક છે, આ રમકડાને તમે આ જગ્યાએ સંતાડ્યું એટલે બાળક ધીમે ધીમે આવી અને રમકડાને શોધી કાઢે છે। આવું વારંવાર તમે કરો તો તેનું રમકડું તમે સંતાડો કે તરત જ તે જગ્યાએ બાળક જાય છે અને રમકડાને શોધી કાઢે છે। એનો મતલબ કે બાળકને રમકડું અહીં તમે સંતાડો છો એટલે એ રમકડું શોધી કાઢવાની ક્રિયા શીખી લીધી, બરાબર? મતલબ આના લીધે આજે રમકડું સંતાડવાની જે ઘટના છે એના લીધે નવી ઉદ્દીપકની ક્રિયાને શું કરે છે? શીખી લે છે, પ્રતિક્રિયા આપી દે છે। શિક્ષણ એને મેળવી લીધું। હવે આ શિક્ષણ મેળવ્યું અને અભિસંધાન કહી શકાય, તમે જાણો છો। હવે તમે કોઈ એક અન્ય જગ્યાએ, મતલબ કે આ જગ્યાએ, બીજી જગ્યાએ રમકડાને સંતાડો એટલે બાળક
આ જોવા અહીં જાય છે, કારણ કે એને એમ કે અહીં સંતાડવામાં આવે છે એટલે ત્યાંથી રમકડું શોધી કાઢાય છે. એટલે તમે રમકડાને બીજી જગ્યાએ સંતાડો એટલે બાળક અહીંથી ક્યાં જાય છે? અહીં જાય છે, પણ ત્યાં રમકડું મળતું નથી. એટલે બાળક ઘણા બધા પ્રયત્નો કરી આમથી આમ જઈને છેલ્લે જ્યાં તમે સંતાડ્યું છે એ જગ્યાએથી રમકડું પ્રયત્નોના અંતે શું કરે છે? શોધી કાઢે છે. બાળક આના આધારે તમે કહી શકો કે બાળક જે છે એ નવી જગ્યાએથી રમકડું શોધી કાઢે છે. એનો મતલબ કે બાળકની નવી જગ્યાએથી રમકડું શોધી કાઢવાની ક્રિયાએ રમકડું સંતાડવાની જૂની જે જગ્યા હતી એની સાથે રમકડું સંતાડવાની નવી જગ્યાનું શું કરે છે? સામાન્યીકરણ કરે છે, એવું કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ સામાન્યીકરણ આપણે રોજબરોજના જીવનમાં સ્કિનરની પેટીમાં આ થાય. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, ચોથું જે મૂળભૂત ખ્યાલ છે એ છે ઉદ્દીપકનો ભેદબોધન. શું છે વિદ્યાર્થી મિત્રો? ઉદ્દીપક ભેદબોધન. હવે ફરીથી યાદ કરીએ, શાસ્ત્રીય અભિસંધાનની અંદર જે ઉદ્દીપકનો ભેદબોધન શીખવવામાં આવે છે અને શીખી શકાય છે, એમ કારક અભિસંધાનના પ્રયોગમાં પણ ઉંદરને પ્રકાશની હાજરી અને પ્રકાશની ગેરહાજરી વચ્ચે ભેદ પાડતા શીખવવામાં આવે છે. સમજો, ઉંદરને પ્રકાશ આપો અને પછી હાથો દબાવે એટલે અન્ન ગુટિકા મળે. બરાબર? ફરીથી પ્રકાશ હાથો આપો, અન્ન ગુટિકા મળે. થોડા સમય પછી ઉંદરને પ્રકાશ ગેરહાજર, અંધારું રાખો, હાથો આપો, અન્ન ગુટિકા ના મળે. તો ઉંદર શું શીખી જાય છે? આવું વારંવાર કરવાથી ઉંદરને શીખી જાય છે નવું ઉદ્દીપક પ્રતિક્રિયા કે જ્યારે પ્રકાશની હાજરી હોય ત્યારે જે હાથો દબાવે ત્યારે જ અન્ન ગુટિકા મળે છે. એટલે કે જેમાં પ્રકાશની હાજરીમાં જો ઉંદર હાથો દબાવવાની ક્રિયા કરે તો તેને અન્ન ગુટિકા પ્રાપ્ત થતી હતી, પરંતુ પ્રકાશની ગેરહાજરીમાં જો ઉંદર હાથો દબાવવાની ક્રિયા કરે તો એને અન્ન ગુટિકા પ્રાપ્ત થતી નથી. એટલે શું થયું? તેવું આયોજન આખું ગોઠવવામાં આવ્યું. આનાથી શું થયું કે થોડા પ્રયત્નોને અંદર ઉંદર સમજી ગયો કે પ્રકાશની હાજરીમાં અન્ન ગુટિકા મળે છે, પ્રકાશની ગેરહાજરીમાં અન્ન ગુટિકા પ્રાપ્ત થતી નથી. એટલે ઉંદર પ્રકાશની હાજરી અને ગેરહાજરી વચ્ચે ભેદ પાડતા શીખી લે છે. તેથી ઉંદર હવે ફક્ત પ્રકાશની હાજરી હોય ત્યારે જ હાથો દબાવવાની ક્રિયા કરે છે અને પ્રકાશની ગેરહાજરી હોય ત્યારે પોતે હાથો દબાવતું નથી. તો આ પ્રકાશની હાજરી અને પ્રકાશની ગેરહાજરી વચ્ચે શું તફાવત છે એ ભેદ પાડવાનું શિક્ષણ પ્રાપ્ત થયું. એને ભેદબોધન શિક્ષણ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ છે કારક અભિસંધાન જે છે એના મૂળભૂત ખ્યાલ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે નેક્સ્ટ અભિસંધાન, પાંચમી અભિસંધાન વિશે સમજશું. એનો મતલબ આંતરસૂઝ દ્વારા શિક્ષણની સમજ મેળવીશું. કોના દ્વારા? આંતરસૂઝ દ્વારા શિક્ષણ. વિદ્યાર્થી મિત્રો, આ નવું શીખવાની પદ્ધતિ છે.
આંતરસૂઝ એટલે શું? તમારી બોધાત્મક ક્રિયા. હું તમને કોઈ વસ્તુ આપું ને એમ કહું તમે જાતે વિચારીને સંશોધન કરો, તમે જાતે સમજી અને વિચારી પ્રયત્ન કરી કરો, એ તમારી આંતરસૂઝ છે. તો આંતરસૂઝ શિક્ષણ એક બોધાત્મક ક્રિયા સાથે સંકળાયેલ શિક્ષણ છે. કોના સાથે? બોધાત્મક ક્રિયા સાથે સંકળાયેલ પ્રક્રિયા છે. એટલે એમાં શું થાય કે પ્રાણી કે વ્યક્તિને, મતલબ કોઈ પણ પ્રાણી કે વ્યક્તિ જેને બુદ્ધિજીવી છે તેની સમક્ષ આવી જે સમસ્યા આવી પડે છે, એ સમસ્યા પ્રત્યે એના અંગે તેની અંદરથી જ આંતરસૂઝ પ્રાપ્ત થતી જોવા મળે છે. આંતરસૂઝ સૌપ્રથમ અને સૌથી વધુ પ્રયત્નો અને એના ઉપર ભાર એટલે કે ખેડાણ કોલર નામના સમષ્ટિવાદી જર્મન મનોવૈજ્ઞાનિક. કોલર કોણ? સમષ્ટિવાદી જર્મન મનોવૈજ્ઞાનિક. પોતે જર્મન મનોવૈજ્ઞાનિક હતા અને પોતે સમષ્ટિવાદી માનવાવાળા હતા અને પોતાનું નામ શું? કોલર. એમણે કર્યું સૌથી વધારે મહત્વના એમણે પ્રયોગો કર્યા અને અંદર ભાર મૂક્યો અને જોયું કે આંતરસૂઝ દ્વારા શિક્ષણ કેવી રીતે પ્રાપ્ત થાય છે. અને એમણે સૌપ્રથમ આ પ્રયોગ ક્યારે કર્યો? તો પ્રથમ જ્યારે વિશ્વયુદ્ધ થયું આ પૃથ્વી પર, દુનિયામાં. કયું? પ્રથમ વિશ્વયુદ્ધ પછી. જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું એના પછી એટલે કે એ દરમિયાન કેનેરી ટાપુ પર, એક ટાપુનું નામ શું? કેનેરી ટાપુ. કોના પર? ચિમ્પાન્જી. કયો વાનર લીધો? ચિમ્પાન્જી ઉપર વિવિધ પ્રાયોગિક અભ્યાસો દ્વારા એમણે આંતરસૂઝ દ્વારા પ્રાપ્ત થતું શિક્ષણ અંગેનું અવિસ્મરણીય પ્રદાન કર્યું. મતલબ મહેનત કરી. કોલરના મતે એવું હતું કે પ્રયત્ન અને ભૂલ દ્વારા અથવા તો અભિસંધાન જ શિક્ષણ પ્રાપ્ત કરવાની કળાઓ નથી, એ સિવાય આંતરસૂઝ દ્વારા પણ શિક્ષણ પ્રાપ્ત કરી શકાય છે. એટલે કે શાસ્ત્રીય અભિસંધાન અને કારક અભિસંધાન જ એકલું નથી કે એના દ્વારા શિક્ષણ પ્રાપ્ત થાય. કોલરના મતે આ સિવાય પણ બીજી તરાઓ છે, જેમાંની એક છે આંતરસૂઝ દ્વારા પણ શિક્ષણ પ્રાપ્ત થાય છે. પરંતુ તેઓના મતે શિક્ષણ એ જે તે પરિસ્થિતિની સઘન સમજ અને અભ્યાસથી જ શક્ય બને છે. એવું શું કહે છે કોલર? જે તે પરિસ્થિતિની સતત સંઘર્ષ અથવા તો સઘન સમજ અને અભ્યાસથી શક્ય બને છે. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો, પરિસ્થિતિ એવી આઈ ઊભી થઈ જાય, એમાં તમે સઘન સમજ વાપરો અને અભ્યાસ વાપરો અને એનાથી તમે શીખો છો, તો આ શું થયું? આંતરસૂઝ દ્વારા શિક્ષણ. તો કોઈ પણ પ્રકારના શિક્ષણમાં પ્રાણી કે પછી કોઈ વ્યક્તિ જે છે એમાં જો આંતરસૂઝ પ્રાપ્ત થાય તો તેના સમસ્યા માટે, શિક્ષણ માટેના અનેક નિષ્ફળ પ્રયાસોમાં શું થઈ જાય છે? અંત આવી જાય છે. અને જ્યારે અંત આવી જાય પ્રયાસોનો એટલે તમને એક ઉકેલ મળે છે, અને ઉકેલ મળે એટલે તમે શિક્ષણ પ્રાપ્ત કર્યું કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, કોલરે સમષ્ટિવાદી જર્મન મનોવૈજ્ઞાનિકે આંતરસૂઝ દ્વારા શિક્ષણ કેવી રીતે પ્રાપ્ત થાય એના વિવિધ પ્રયોગો આપણને સમજાવ્યા છે અને એના વિશેનું વર્ણન આપણે સમજવાનું છે.
એક લાકડી વાળો પ્રયોગ છે, બે લાકડી વાળો પ્રયોગ છે. આમ કોહલરે આપણને જુદા જુદા પ્રયોગ સમજાવ્યા છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ કોહલરનો ચિંપાંજી વાનરનો પ્રયોગમાં આ જુદા જુદા પ્રયોગને સમજીએ એના પહેલા એનું વર્ણન સમજીએ અને પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક પ્રયોગને સમજીશું. તો થિયરી છે કોહલરનો ચિંપાંજી વાનરનો પ્રયોગ. કેમ કોહલરે ચિંપાંજી વાનર લીધો એનું પણ રીઝન આપણને સમજાવ્યું છે કે ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે આજે ઉદ વિકાસ જો આપણે સમજીએ અને તમે ધોરણ 11 માં ઉદ વિકાસના મુદ્દાઓ વિશે સમજો તો તમને ખબર છે કે નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં શિક્ષણ અનુકરણ દ્વારા પ્રાપ્ત થતું જોવા મળે છે. મતલબ જે નાના સજીવો છે, નાના પ્રાણીઓ છે, એ બીજા પ્રાણીઓને જોઈ અને અનુકરણ કરીને શિક્ષણ પ્રાપ્ત કરે છે. પરંતુ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ, નિમ્ન કક્ષાના પ્રાણીઓ શાના દ્વારા? અનુકરણ દ્વારા શું પ્રાપ્ત કરે? શિક્ષણ. પરંતુ ઉચ્ચ કક્ષાના એટલે કે મનુષ્ય જેવા પ્રાણીઓ એ અનુકરણ દ્વારા કરતા હશે, એના દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરે છે. અભિસંધાન અને આંતરસૂઝ દ્વારા શિક્ષણ પ્રાપ્ત થતું દ્વારા અભિસંધાન અને આંતરસૂઝ દ્વારા શું કરે છે? શિક્ષણ પ્રાપ્ત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો અભિસંધાન અને આંતરસૂઝ દ્વારા શિક્ષણ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ. આંતરસૂઝ દ્વારા આ પ્રાપ્ત થતું જે શિક્ષણ છે એના માટે કોહલરે એક વાનરની પ્રજાતિ લીધી અને એ પ્રજાતિ એને કઈ લીધી? ચિંપાંજી. આ પ્રજાતિનો એને ઉપયોગ કર્યો. કેમ ભાઈ ચિંપાંજી લીધી? તો ચિંપાંજી લેવાનું કારણ કોહલરને એ હતું કે ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે માનવ જેવું વિકસિત મગજ અગર કોઈ પ્રાણીમાં હોય તે કોણ હતું? ચિંપાંજી. કારણ શું? કે માનવ જેવું શું હતું? વિકસિત મગજ હતું. અને પ્રયોગ તો પ્રાણીમાં કરવામાં આવે એટલે કે વિકસિત મગજ ફક્ત ચિંપાંજી અને એક બીજી પ્રજાતિ, એક વાનરની પ્રજાતિ હતી ઓરાંગ ઉટાંગ. શું? ઓરાંગ પ્રજાતિ. આ બંનેમાં કેવું મગજ હતું? માનવ જેવું વિકસિત. એટલે એમણે ચિંપાંજી સમક્ષ આવી પડેલી જે જુદી જુદી જે સમસ્યાઓ છે આ સમસ્યાઓનો ઉકેલ એ ચિંપાંજી કેવી રીતે લાવે છે તે માટે એના ઉપર પ્રયોગ કરવામાં. ચિંપાંજી ઉપર જે સમસ્યા આવે એનું નિરાકરણ સોલ્યુશન કઈ રીતે લાવે છે એના ઉપર આ પ્રયોગ વિશેની માહિતી એટલે કે કોહલરે આ પ્રયોગનું સંશોધન એને પરિસ્થિતિ ઊભી કરી અને ચિંપાંજી એનું સોલ્યુશન કઈ રીતે લાવે છે એ એને જોયું. તો વિદ્યાર્થી મિત્રો આ માટે સમસ્યાના પ્રકારો જે છે એને ચડતા સ્વરૂપમાં રજૂ કરી અને અનેક જુદા જુદા પ્રાયોગિક અભ્યાસો કોહલરે કર્યા હતા. અને એણે પ્રયોગો તો ઘણા બધા કર્યા હતા પણ એમાંથી તમારે બધા નહીં ભણવાના. અહીં તમને એણે જે કેટલાક રસપ્રદ પ્રયોગો કર્યા હતા એમાંથી કેટલાક જ રસપ્રદ પ્રયોગો વિશેની માહિતી આપણે મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રયોગ એક લાકડી વાળો પ્રયોગ અને બીજો બે લાકડી વાળો પ્રયોગ. આ બે પ્રયોગો વિશે કોહલરના આંતરસૂઝ દ્વારા શિક્ષણ મેળવવાની પદ્ધતિ આપણે શીખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આજના આ લેક્ચરને આપણે પૂરું કરીએ છીએ. આ જે પણ ચાલ્યું છે એ તમારે તૈયારી રાખવાની છે અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં બે પ્રયોગો સાથે મળીશું. તો આજનું આ લેક્ચરને આપણે પૂરું કરીએ.